સુરતના ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાને સોમવારે સવારે 11:15 કલાકે પોલીસ કંટ્રોલ દ્વારા કોલ પાસ કરવામાં આવ્યો હતો। કોલ ઇમરજન્સી હતો। એક યુવકે કંટ્રોલમાં કોલ કરી પોતે આપઘાત કરવા રેલવે ટ્રેક પર પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું। મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર ચુડાસમાએ પોલીસ ટીમને ત્વરિત દોડાવી હતી। યુવક રેલવે ટ્રેક પર આંટાફેરા મારી રહ્યો હતો। જે નંબર ઉપરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કરી યુવકનું લોકેશન સુધી બચાવવા માટે આદેશ કર્યો હતો। સબ ઇન્સ્પેક્ટર એચ.સી. મસાણીને નંબરનું લોકેશન મેળવતા તે ભુસાવલ લાઇન રોડ ટાઉનશીપની પાછળના ભાગ બતાવતું હતું। કોલ મળ્યાની 14 મિનિટમાં ત્યાં ટીમ પહોંચી ગઈ હતી। રેલવે ટ્રેક પર આંટાફેરા મારી ટ્રેન આવવાની રાહ જોઈ રહેલા આશરે 35 વર્ષીય યુવકને શોધી લઈ પોલીસ મથકે લઈ આવ્યા હતા। પોલીસના જણાવ્યા પ્રમાણે આ યુવકે પત્નીથી ત્રાસી આપઘાત કરવા ટ્રેક ઉપર પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું। રિક્ષા ચલાવતા યુવકની પત્ની બાળકો સાથે તેના પિયર જતી રહી હતી, તેથી યુવકને છૂટાછેડા જોતા હતા, પરંતુ યોગ્ય વળતર વિના પત્નીએ છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો। આ સમસ્યા ઉપરાંત ઘરના લોનના હપ્તા અને આર્થિક સંકળામણથી કંટાળીને તે રેલવે ટ્રેક ઉપર આપઘાતના ઈરાદે પહોંચ્યો હતો। પોલીસ સ્ટેશનમાં યુવકનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેના માતા પિતાને બોલાવીને કબજો સોંપવામાં આવ્યો હતો। આમ ડિંડોલી પોલીસે માનવીય અભિગમ દાખવી સમય સૂચકતા વાપરી આત્મહત્યા કરવા ગયેલ યુવકનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી હતી। તારીખ 4ના રોજ સવારના 11 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવે છે। એક વ્યક્તિ પોતાની જાતને પોતે સુસાઇડ કરવા જઈ રહ્યો છે એ મુજબનો એનો કોલ હતો। જે અનુસંધાને તત્કાલ કંટ્રોલ રૂમવાળા અમારા પીઆઈ ડિંડોલીને કોલ કરે છે। ડિંડોલી પીઆઈએ તત્કાલ આ કોલની ગંભીરતા સમજી અને પોતાની સર્વેલન્સની જે ટીમ છે એને ત્યાંથી આ જે મોબાઈલ નંબર ધારક વ્યક્તિ છે એને બચાવવા માટે મોકલે છે। પહેલાં એનો મોબાઈલ લોકેશન મેળવી ત્યારબાદ એને જે લોકેશન પોલીસને મળે છે ત્યાં ટીમ પહોંચે છે। ટીમ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા ઉધના ભુસાવલ જે રેલવે ટ્રેક હોય છે એના ઉપર એક વ્યક્તિ બેસેલો હોય છે। એ મુજબનું લોકેશન પોલીસને મળતા જ પોલીસ ત્યાં પહોંચે છે। આ બેસેલી વ્યક્તિને પોલીસ કન્ફર્મ કરે છે કે આ એ જ છે, કોલર જ છે। ત્યારે એની સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ કરી અને એને ત્યાંથી સેફલી હટાવે છે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવે છે। પોલીસ સ્ટેશન લઈ આવી અને તેને ફરીથી વ્યક્તિગત એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ બાંહેધરી આપે છે કે પોતાને જે પણ અંગત પ્રશ્ન હતો એ પ્રશ્નને કોઈપણ જાતની સિરિયસનેસ આપ્યા વિના અને આવું કોઈ પણ ખરાબ પગલું નહીં ભરે એ મુજબની બાંહેધરી આપે છે અને પોલીસ આવી રીતના એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ બને છે।